નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવર્ત કોષ્ટકમાં આવર્તમાં આવેલા તત્વો અને સમૂહમાં આવેલા તત્વોની ઇલેક્ટ્રોન રચનાની સમજૂતી આપણે મેળવી ગયા. હવે આવર્ત કોષ્ટકની અંદર જ જે પણ તત્વો ગોઠવાયેલા છે એ તત્વોની ઇલેક્ટ્રોનીય રચનાને આધારે તેનું વર્ગીકરણ અથવા તેના પ્રકારને સમજવાના છે. તો આપણને ખબર છે કે દરેક તત્વ છે એ દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના એટલે સ્વાભાવિક છે કે એમાં S, P, D અને F આ જે ચાર કક્ષકો છે એમાંથી કોઈને કોઈ એક કક્ષકમાં અંતિમ ઇલેક્ટ્રોન દાખલ થશે. અને અહીંયા જે વર્ગીકરણ આપણે જોવાનું છે એ તત્વની ઇલેક્ટ્રોન રચનાને આધારે છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થતો હોય તે કક્ષકને આધારે આપણે તેનું વર્ગીકરણ કરવાનું છે. તો સ્વાભાવિક છે કે તે આધારે આપણે વર્ગીકરણ કરવા જઈએ તો S, P, D અને F ચાર કક્ષકો હોવાથી ચાર પ્રકારે અથવા ચાર વિભાગમાં આ તત્વોનું વર્ગીકરણ કરી શકાય. તો એ ચાર વિભાગના તત્વોને આપણે વિસ્તૃત રીતે અહીંયા સમજવાના છે. તો પ્રથમ આપણે S વિભાગના તત્વોને અહીંયા જોઈએ. હવે તમને આ જે ચાર વિભાગના તત્વો વિશે આપણે જે પણ સમજવાના છે એ તમારી 2 અથવા 3 માર્કની થિયરી ગણવાની અથવા આમાંથી તમને કોઈ પણ એક વાક્ય રચના જે આપણે મુદ્દા સ્વરૂપે લીધું છે એક હેતુલક્ષી પ્રકારના પ્રશ્ન તરીકે પણ પૂછી શકાશે. તો S વિભાગના તત્વો તો પહેલા તો કોને કહેવાય? તો મેં એ વ્યાખ્યા આપી છે કે ભાઈ જે તત્વના પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થાય તે તત્વોને S વિભાગના તત્વો કહેવાય. એટલે આપણે જે વર્ગીકરણ જેને આધારે કરવામાં આવ્યું છે એ આધારે આપણે વાક્ય રચનાની અંદર એને કયા વિભાગમાં આપણે મૂકવાનો છે એ તમે સ્પષ્ટ કરી દેવાના. દરેકમાં આ તમારી વ્યાખ્યા છે એ પ્રથમ આપણે લઈ લેવાની, ભલે તમારી બુકમાં નથી તો તમને ખ્યાલ આવે. તો ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થયો એટલે S વિભાગના તત્વો થયા. હવે આવર્ત કોષ્ટકમાં તેનું સ્થાન તો સમૂહ 1 જે તમારો આલ્કલી ધાતુઓનો સમૂહ છે અને સમૂહ 2 જે તમારો આલ્કલાઇન અર્ધ ધાતુઓનો સમૂહ છે. આ આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 અને સમૂહ 2 જે છે એ તમારા S વિભાગના તત્વો ધરાવે છે એવું કહી શકાય. અને આ વિભાગના તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના તો એ NS1 અથવા NS2 પ્રકારની હોય. આ તમારી વ્યાખ્યા આધારે સ્થાન પણ આવી ગયું, એટલે કયા સમૂહના તત્વો આવી ગયા, સાથે સાથે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કઈ હોઈ શકે એટલે આપણે NS1 to NS2 પણ દર્શાવી શકાય. તો આ તમારી ઇલેક્ટ્રોન રચનાની વાત થઈ. આ વિભાગના તત્વો છે એ સક્રિય ધાતુઓ છે જે નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવનારા છે. સક્રિય છે એટલે સ્વાભાવિક છે કે સહેલાઈથી ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિવાળા હોય અને જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધુ એની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય. આપણે વિગતે આ ગુણધર્મો આગળ ભણવાના જ છે. તેઓ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવી +1 અને +2 આયન બનાવે છે. એટલે +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો અથવા તેના ઉપર +1 વીજભાર હોય અથવા +2 વીજભાર હોય તેવા ધન આયનો એ બનાવે છે. તેઓ વધુ પ્રતિક્રિયાત્મક હોવાથી શુદ્ધ સ્વરૂપે મળતા નથી. સક્રિયતા વધુ છે, પ્રતિક્રિયાત્મકતા વધુ છે એટલે સ્વાભાવિક છે કે એ જ્યાંથી પણ પ્રાપ્ત થાય છે તો ત્યાં એ મુક્ત સ્વરૂપે નથી, શુદ્ધ સ્વરૂપે નથી, સંયોજિત અવસ્થામાં જ મળે છે. તો આ વાત થઈ તમારી S વિભાગના તત્વોની, જેમાં વ્યાખ્યા અંતિમ ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થયો એટલે S વિભાગના તત્વો થયા. સમૂહ 1 અને 2 એ તમારા S વિભાગના તત્વો છે જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS1 to NS2 થશે. તે સક્રિય ધાતુઓ નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા હોવાથી સરળતાથી 1 કે 2 ઇલેક્ટ્રોન ગુમાવી +1 +2 આયન બનાવનારા છે અને પ્રતિક્રિયાત્મકતા વધુ હોવાને કારણે શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થતા નથી. આટલી વિગત તમારી S વિભાગના તત્વો માટેની આવશે. હવે બીજો તમારો પ્રકાર છે P વિભાગના તત્વો. તો એમાં પણ પહેલી વ્યાખ્યા, જે તત્વના પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં દાખલ થાય તે તત્વોને P વિભાગના તત્વો કહેવાય. હવે અહીંયા અંતિમ ઇલેક્ટ્રોન તમારો P કક્ષકમાં જશે એટલે P વિભાગના તત્વો થઈ ગયા. ચલો હવે આવર્ત કોષ્ટકમાં સ્થાન. તો આવર્ત કોષ્ટકમાં સમૂહ 13 થી સમૂહ 18 સુધીના તત્વોને P વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે.
આ વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS2 NP1 to NP6 એટલે NS2 NP1 થી NS2 NP6 સુધી એટલે P કક્ષકમાં 1 થી 6 સુધી ઇલેક્ટ્રોન ભરાશે તો 13 થી 18 એટલે તમારા 6 સમૂહ થયા તો આ 13 થી 18 સુધીના 6 સમૂહ જેમાં અનુક્રમે P કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન તમારો ઉમેરાતા 6 સુધી જશે એટલે આ તમારો 18મો સમૂહ છે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આવી ગઈ તો ઇલેક્ટ્રોન રચનાની વાત થઈ ગઈ આ વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો અથવા મુખ્ય સમૂહ તત્વો કહે છે એટલે તમને એ પણ સમજાવી દીધું એટલે હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન આવ્યો કે ભાઈ પ્રતિનિધિ તત્વો અથવા મુખ્ય સમૂહ તત્વો કયા વિભાગમાં P વિભાગના ગણાશે આ વિભાગમાં સમૂહ 18ના તત્વોની ઇલેક્ટ્રોન રચના NS2NP6 છે જેની બધી જ કક્ષકો પૂર્ણ ભરાયેલી હોવાથી તે ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવી શકતા નથી તેથી તેમની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી હોવાથી તેને ઉમદા વાયુ તત્વો કહે છે હવે આ પણ આપણને ખ્યાલ જ છે કે જેની અષ્ટક રચના પૂર્ણ હોય તેની સ્થાયી અવસ્થા થઈ ગઈ પરિણામે તે ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ ધરાવતા નથી તેથી તેની પ્રતિક્રિયાત્મકતા ઓછી થઈ જાય અને પ્રતિક્રિયાત્મકતા ઓછી છે એટલે આ બધા તમારા છે એને ઉમદા અને વાયુ સ્વરૂપમાં સામાન્ય રીતે છે એટલે ઉમદા વાયુ તત્વો તરીકે ઓળખાવેલા છે સમૂહ 17ના તત્વોને હેલોજન તત્વો તરીકે ઓળખવામાં આવે છે આ પણ તમારા હેતુલક્ષી પ્રશ્ન તરીકે જ આવશે કે ભાઈ 17મા સમૂહનું નામ આવી ગયું હેલોજન જેવી રીતે પહેલો સમૂહ આલ્કલી ધાતુઓનો છે એટલે 17મો સમૂહ તમારો હેલોજન સમૂહ થયો 18મો સમૂહ તમારો ઉમદા વાયુ અથવા નિષ્ક્રિય વાયુ તત્વોનો સમૂહ થયો સમૂહ 16ના તત્વોને ચાલ્કોજન તત્વો તરીકે ઓળખવામાં આવે છે હવે 16મા અને 17મા સમૂહના જે તત્વો છે આ તત્વો ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવનારા છે અષ્ટક રચના પૂર્ણ કરવા 17મા સમૂહના તત્વને 18 જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા એક જ ઇલેક્ટ્રોન ખૂટે 16મા સમૂહને 2 ખૂટે એટલે સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવનારા છે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને એનું મૂલ્ય ઋણ આવે એટલે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવનારા છે આ પણ આપણે વિગતે આગળ જોવાનું છે સમૂહ 17ના તત્વો 1 ઇલેક્ટ્રોન મેળવી મેં તમને કહ્યું તે પ્રમાણે જ્યારે 16મા સમૂહના તત્વો 2 ઇલેક્ટ્રોન મેળવી ઉમદા વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે તો P વિભાગના તત્વમાં સામાન્ય રીતે તમારી અંતિમ ઇલેક્ટ્રોન P કક્ષકમાં દાખલ થાય એ P વિભાગના તત્વો થયા આવર્ત કોષ્ટકમાં સમૂહ 13 થી સમૂહ 18ના તત્વોને P વિભાગના તત્વો કહેવાય જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો NS2NP1 થી NS2NP6 પ્રકારની ગણાય આ બધા જ તત્વો તમારા પ્રતિનિધિ અથવા તો મુખ્ય સમૂહ તત્વો તરીકે ઓળખવામાં આવે જેમાં 18મો સમૂહ છે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS2NP6 એટલે કે તમારી અષ્ટક રચના પૂર્ણ ધરાવતી હોવાથી તે ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી શકતા નથી માટે તેની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે તેથી તેમને ઉમદા વાયુ તત્વો કીધા 17મા સમૂહના તત્વો એને આપણે હેલોજન તત્વો તરીકે ઓળખ્યા જે એક ઇલેક્ટ્રોન મેળવી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે જ્યારે 16મા સમૂહના તત્વો જેને ચાલ્કોજન તત્વો કીધા જે 2 ઇલેક્ટ્રોન મેળવી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરનારા છે ત્રીજો વિભાગ છે ડી વિભાગના તત્વો ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ એ બધું આપણે આની અંદર જોઈએ તો વ્યાખ્યા જે તત્વના પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય તે તત્વોને ડી વિભાગના તત્વો કહેવાય આવર્ત કોષ્ટકની મધ્યમાં સ્થાન આપ્યું છે સમૂહ 3 થી સમૂહ 12ના તત્વોને ડી વિભાગના તત્વો કહે છે પહેલો અને બીજો એસ વિભાગના 13 થી 18 પી વિભાગના તો બીજા અને 13ની વચ્ચે તમારું સ્થાન આવ્યું એટલે મધ્યમાં શબ્દ આપ્યો બરાબર આવર્ત કોષ્ટકની મધ્યમાં સમૂહ 3 થી સમૂહ 12ના તત્વોને ડી વિભાગના તત્વો કહે છે આ તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના N-1D1 NS 022 લખ્યું છે પણ ખરેખર NS 122 આવે પણ આપણે બુકમાં છે એટલે એની અંદર જે છે એ પ્રમાણે અત્યારે આપણે જઈએ છીએ પણ તમે ઇલેક્ટ્રોન રચના જોશો તો NS1 અથવા NS2 હશે અને ડીમાં તમારે
એનમાં એટલે કે મુખ્ય ક્વોન્ટમ માર્ક એસ કક્ષક માટે જે હશે એના કરતા એક ઓછો હોય એટલે એ આધારે n-1 લખ્યા છે. જેમ કે આપણને ખબર છે કે 4s પછી 3d નો ક્રમ આવે તો 4s તો અહીંયા n-1 4 - 1 ગણો તો 3 થાય એટલે એ પ્રમાણે તમને n-1d 1 to 10 ns 1 to 2 ધ્યાનમાં રાખવાનું છે. બુકમાં છે એ પ્રમાણે ns 0 to 2 ગણવાના છે. આ બધા જ તત્વો છે એ ધાતુનો ગુણધર્મ ધરાવનારા છે. ધાતુ જેવા છે એટલે તેને ધાતુઓ કીધા. હવે તેના ગુણધર્મો તો કે એમાંના કેટલાક રંગીન આયનો બનાવે છે, જુદી જુદી સંયોજકતા એટલે કે ઓક્સિડેશન અવસ્થા ધરાવનારા છે, અનુચુંબકીય ગુણધર્મ પણ ધરાવે છે અને ઉદ્દીપકીય ગુણધર્મ પણ ધરાવે છે એટલે ઉદ્દીપક તરીકે વપરાય છે. તો આ જે છે એ તમારા ડી વિભાગના તત્વો છે એના ગુણધર્મો થયા. હવે આ જ ડી વિભાગના તત્વની અંદર ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી કે જેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d10 ns2 છે. હવે ડીમાં 10 ઇલેક્ટ્રોન છે અને 10 ઇલેક્ટ્રોન અંતિમ ઇલેક્ટ્રોન ડીમાં જ ભરાય એટલે ડી વિભાગના તત્વો તો ગણાય, પરંતુ સંક્રાંતિ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે એવું કહ્યું છે ને એ આધારે તમને કહ્યું કે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરીની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન હોવા છતાં સંક્રાંતિ તત્વના લક્ષણો ધરાવતા નથી એટલે એમને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. જે આપણે 12મા ધોરણની અંદર જ્યારે આપણે ચેપ્ટર ભણીશું સંક્રાંતિ તત્વોનું ત્યાં તમે એને વિસ્તૃત રીતે સમજશો. આ તત્વો એસ વિભાગના, મેં કહ્યું ને સમૂહ પહેલો અને બીજો એસ વિભાગના ગણાય અને ત્રીજાથી તમારો શરૂ થાય છે અને 13માંથી તમારો પી વિભાગનો પી વિભાગના તત્વો શરૂ થાય. તો બીજા અને 13ની વચ્ચે 3 થી 12 તમારા છે ડી વિભાગના તત્વોનો સમૂહ આવ્યો એટલે લખ્યું કે આ તત્વો એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વો વચ્ચે સેતુ તરીકે કાર્ય કરે છે. બુકમાં પી વિભાગના તત્વમાં તમને પાછું 13મા સમૂહના તત્વો જે છે એનો ઉલ્લેખ કર્યો છે. આપણે અત્યારે બંનેની વચ્ચે આવેલા છે એટલે આ બંને વચ્ચે સેતુ તરીકેનું કાર્ય કરનારા છે અને તેથી તેને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાવ્યા છે. તો સંક્રાંતિ તત્વો માટે એસ અને પી વિભાગના તત્વો વચ્ચે સેતુ તરીકેનું કાર્ય કરનારા હોવાથી તેમને સંક્રાંતિ તત્વો કીધા એવું અહીં તમને છેલ્લી આ વાક્ય રચનામાં સમજાયું છે. તો આ વાત થઈ ડી વિભાગના તત્વોની. ડી વિભાગના તત્વો ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય. આવર્ત કોષ્ટકની અંદર મધ્યમાં એટલે કે સમૂહ 3 થી સમૂહ 12 સુધીના જે તત્વો છે એ તમારા ડી વિભાગના છે. તેમની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d1 to 10 ns 0 to 2 ગણવાનું છે. બાકી મેં તમને કહ્યું 1 to 2 આવશે. બધા જ ધાતુ તત્વો છે, રંગીન આયનો આપે છે, જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવનારા છે, અનુચુંબકીય ગુણધર્મ પણ ધરાવનારા છે અને ઉદ્દીપક તરીકે ઉપયોગમાં પણ લેવાય છે. અને આની અંદર ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી જેની ઇલેક્ટ્રોન રચના n-1d10 ns2 હોવા છતાં તેને સંક્રાંતિ તત્વના લક્ષણો ધરાવતું નથી તેવું ગણીને સંક્રાંતિ તત્વ તરીકે ગણવામાં આવતું નથી એવું સમજાયું છે. અને એસ અને પી વિભાગના તત્વો વચ્ચે આ ડી વિભાગના તત્વો સેતુ તરીકેનું કાર્ય કરતા હોવાથી તેમને સંક્રાંતિ તત્વો કહ્યા છે. ચોથો અને અંતિમ તમારો પ્રકાર છે એફ વિભાગના તત્વો. એફ વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો કહેવાય છે. એ પણ તમને બ્રેકેટમાં આપી દીધું છે. એટલે તમને સંક્રાંતિ તત્વો વિશે પૂછે તો પણ તમે લખી શકશો ડી વિભાગના તત્વો આધારે. આંતર સંક્રાંતિ તત્વો તરીકે પૂછે છે તો તમે એફ વિભાગના તત્વો આધારે એને લખી શકવાના. એટલે તમારે આ રીતે પણ યાદ રાખવાનું છે. તો હવે વ્યાખ્યા. એફ વિભાગના તત્વો કોને કહેવાય? તો જે તત્વના પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થાય તે તત્વોને એફ વિભાગના તત્વો કહેવાય. હવે સ્થાનની વાત. તો આવર્ત કોષ્ટકમાં ખરેખર ડી વિભાગના તત્વોની વચ્ચે એનું સ્થાન છે, પરંતુ આવર્ત કોષ્ટકની રચનામાં આપણે જ્યારે એને દર્શાવેલું છે તો એમાં
તળિયે એટલે કે નીચેના ભાગમાં બે આડી હરોળમાં F વિભાગના તત્વોને દર્શાવવામાં આવે છે. એટલે આવર્ત કોષ્ટકમાં તળિયે બે આડી હરોળ F વિભાગના તત્વોની છે. કારણ કે ડી વિભાગના તત્વોની વચ્ચે સીધે સીધું બતાવી ન શકાય એટલે એને અલગ નીચેના ભાગમાં દર્શાવેલા છે. તો બે આડી હરોળ છે. એમાં પ્રથમ હરોળ જેમાં સીરિયમ પરમાણુ ક્રમાંક 58 થી લ્યુટેશિયમ પરમાણુ ક્રમાંક 71 સુધીના જે તત્વો તમારા 14 તત્વોની શ્રેણી એને લેન્થેનોઇડ્સ તમારા તત્વો તરીકે ઓળખાવ્યા છે. જ્યારે બીજી હરોળ જેમાં થોરિયમ પરમાણુ ક્રમાંક 90 થી લોરેન્સિયમ પરમાણુ ક્રમાંક 103 સુધીના તત્વોની તમારી આ જે શ્રેણી આ તત્વોને એક્ટિનોઇડ્સ તત્વો તરીકે ઓળખાવેલા છે. તો તમને અહીંયા એ પણ સમજાયું કે F વિભાગના તત્વો તમારા આવર્ત કોષ્ટકમાં નીચેની બે હરોળમાં જે દર્શાવેલા છે એમાં પ્રથમ હરોળ એમાં લેન્થેનોઇડ્સ તત્વો અને બીજી હરોળ એમાં એક્ટિનોઇડ્સ તત્વો છે. અને આ તત્વો કયાથી કયા તત્વની પરમાણુ ક્રમાંક આધારિત તમારે ગણવાના છે એ પણ આપ્યું. પ્રથમ હરોળમાં એટલે કે લેન્થેનોઇડ્સ તત્વો છે તમારા એ સીરિયમ થી લ્યુટેશિયમ સુધીના 58 થી 71 અને એક્ટિનોઇડ્સ તત્વો તમારા છે એ થોરિયમ પરમાણુ ક્રમાંક 90 થી લોરેન્સિયમ પરમાણુ ક્રમાંક 103 સુધીના તત્વોને ગણવાના છે. આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-2 f 1 to 14 n-1d 0 to 1 ns2 છે. આપણે ડી માં n-1 કેમ લખ્યા મેં તમને સમજાવેલું. હવે તમે એ જ પ્રમાણે બીજા ચેપ્ટર આધારિત ઇલેક્ટ્રોન રચનામાં તમને ખ્યાલ છે કે ભાઈ 6s પછી 4f નો વારો આવે તો 6s અહીંયા n તરીકે 6 લઉં તો પછી 4s માં ગણીએ તો 6 - 2 તો 4 થઈ ગયા અને પછી 5d આવે. એટલે આ પ્રમાણે તમને ખ્યાલ આવે એટલે n-2 1 to 14 n-1d n-2f 1 to 14 n-1d 0 to 1 ns2 પ્રકારની તમારી F વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના થશે. એટલે આમાં મુખ્ય તમારે F કક્ષક તમારી છે એમાં 14 ઇલેક્ટ્રોન સુધી તમારા ભરાશે. આ તત્વો ડી વિભાગના તત્વોની વચ્ચે આવેલા હોવાથી તેને આંતર સંક્રાંતિ તત્વો કીધા. મેં તમને પહેલા કીધું કે આવર્ત કોષ્ટકમાં નીચેની હરોળમાં આપ્યા છે પરંતુ તમે ઇલેક્ટ્રોન રચનામાં પરમાણુ ક્રમાંક જોશો તો અહીંયા તમારો 58 પહેલાનો 57 પરમાણુ ક્રમાંક લેન્થેનમનો છે અને લેન્થેનમ છે એ તમારું ડી વિભાગનું તત્વ છે. પછી તમારા સીરિયમ થી લ્યુટેશિયમ તમારા છે એ તમારા F વિભાગના થાય અને એને નીચે બતાવ્યા છે. એવી રીતે બીજી હરોળમાં જઈએ થોરિયમ પહેલા તમારું આવે છે એક્ટિનિયમ 89 પરમાણુ ક્રમાંક વાળું તત્વ તો એ તમારું ડી વિભાગનું છે. ત્યાર પછી આ તમારા 14 તત્વો F વિભાગના આવે. એટલે ડી વિભાગના તત્વોની વચ્ચે 57 થી 72 ની વચ્ચે તમારી આ શ્રેણી આવી. એવી રીતે 89 થી 104 ની વચ્ચે તમારી આ શ્રેણી આવી એટલે એને આવે નીચે બતાવી. એટલે ડી વિભાગના તત્વોની વચ્ચે છે એટલા માટે એને આંતર સંક્રાંતિ તત્વો કીધા. ડી વિભાગના તત્વોને સંક્રાંતિ કીધા. આ એની પણ વચ્ચે અંદર છે એટલે આંતર સંક્રાંતિ તત્વો તરીકે દર્શાવ્યા છે. આ બધા જ ધાતુ તત્વો જ છે. જેવી રીતે ડી વિભાગના તત્વો ધાતુ તત્વો છે એવી રીતે આ પણ છે. દરેક શ્રેણીના તત્વો લગભગ સમાન ગુણધર્મ ધરાવનારા છે. એટલે લેન્થેનોઇડ્સ તત્વો તમારા એમના ગુણધર્મો લગભગ સમાન. એ રીતે એક્ટિનોઇડ્સ તત્વો તમારા જે છે એના પણ ગુણધર્મો લગભગ સમાન છે. એક્ટિનોઇડ શ્રેણીના તત્વો રેડિયો સક્રિય હોય છે. લેન્થેનોઇડ્સ કરતા એક્ટિનોઇડ શ્રેણીની અંદર જે તત્વો છે એ બધા લગભગ તમારા રેડિયો સક્રિય છે. અને રેડિયો સક્રિય છે એટલે સ્વાભાવિક છે કે એ પોતાના મૂળ સ્વરૂપે અસ્તિત્વમાં અથવા હોય તો પણ ઓછા સમય સુધી હોય કારણ કે એનું વિભાજન થતું હોય. અને એ આધારે અહીં કહ્યું છે કે આમાંના ઘણા તત્વો તમારા છે નેનોગ્રામ કે તેનાથી પણ ઓછી માત્રામાં પ્રાપ્ત થતા હોય છે. યુરેનિયમ પરમાણુ ક્રમાંક 92 પછીના જે તત્વો છે તમારા એને અણુ યુરેનિયમ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો અણુ યુરેનિયમ તત્વો તમારા કયા પરમાણુ ક્રમાંક પછી અથવા કયા તત્વ પછીના છે? આ હેતુલક્ષી પ્રશ્ન થયો. રેડિયો સક્રિય તત્વો હોવાથી તેમની માત્રા ઘણી ઓછી છે એના આધારિત પ્રશ્ન આવે. પ્રથમ હરોળમાં કયાથી કયા સુધીના તમારા કઈ શ્રેણી છે? મેં તમને બે રીતના પ્રશ્નો કયા આખી ટૂંકનોંધ તમારી પૂછાઈ છે તો તમારે 3 માર્કની અંદર 6 મુદ્દા મુખ્ય જે છે બતાવી દેવાના. અથવા હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે તો તમારે આમાંથી ગમે તે પ્રશ્ન આવી શકે એવા 4 વિભાગની અંદરના મેં તમને એ પણ કહી દીધું.
તો આ તમારા ચારે ચાર જે વિભાગ છે, એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો અને ડી વિભાગના તત્વો, એ ચારે ચાર તત્વો તમારા માટે આ તમારો વર્ગીકરણ છે એ અગત્યનો ટોપિક છે. એને તૈયાર કરી લેવાનો. બંને રીતે કામ લાગશે, 2 માર્કમાં અથવા તો હેતુલક્ષી પ્રકારનો કે 3 માર્કનો પ્રશ્ન પૂછાય. અને છેલ્લે તમારે નોલેજમાં પણ હોવું જોઈએ, કારણ કે આમાંનું આપણે આ જે ડી અને એફ વિભાગના તત્વો છે એ તો આપણે ફરી પાછા 12માં બહુ વિસ્તૃત રીતે સમજવાના આવશે જ. ગુણધર્મોને આધારે વર્ગીકરણ. આગળ જોયું એ ઇલેક્ટ્રોન રચનાને આધારે વર્ગીકરણ, જેમાં આપણે એસ, પી, ડી અને એફ વિભાગમાં તમારું અંતિમ ઇલેક્ટ્રોન તમારું જે કક્ષકમાં દાખલ થાય તે આધારે 4 વિભાગમાં વર્ગીકરણ જોયું. હવે આપણે જોઈશું એ ગુણધર્મોને આધારે, અને એની અંદર પણ ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તરીકે જે એના ગુણધર્મો છે તે આધારે વર્ગીકરણ આપણે જોઈએ. તો પ્રથમ તમને ધાતુઓ. તો ધાતુઓમાં જે તત્વો તમારા આવર્ત કોષ્ટકમાં છે અથવા જાણીતા તત્વો છે એમાંથી 78% વધુ તત્વો ધાતુઓ છે. આ તમને પહેલું એક હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન ગણી શકાય, તો આવી ગયો. આ પણ તમારા મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો માટે જ તૈયાર કરવાનું છે, કારણ કે બાકી બધું તમે આમાં જાણો જ છો એટલા માટે. તે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ આવેલા છે. સામાન્ય રીતે ધાતુઓનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ડાબી બાજુનું છે. ધાતુઓ ઓરડાના તાપમાને ઘન. હવે આ બધા ગુણધર્મો તમને ખબર જ છે, જેમાં મર્ક્યુરી આપણે અપવાદ તરીકે ગણીએ કારણ કે એ પ્રવાહી અવસ્થામાં હોય. તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. સામાન્ય રીતે ધાતુઓના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય, પરંતુ તેમ છતાં અહીંયા અપવાદમાં તમને ગેલિયમ અને સીઝિયમ આ બેના ગલન બિંદુ જે આપ્યા છે એ 303 કેલ્વિન ને 302 કેલ્વિન પ્રમાણમાં ઘણા નીચા કહેવાય. ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે. આ ધાતુઓ તણાવપણું અને ટીપાઉપણાનો ગુણધર્મ પણ ધરાવનારી છે. તણાવપણું એટલે તમે એને ખેંચીને તાર બનાવી શકો, ટીપાઉપણું એટલે ટીપીને એમાંથી પતરા બનાવી શકાય. આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપર સમૂહની વાત કરી. ઉપરથી નીચે તરફ જઈએ તેમ ધાત્વીય ગુણધર્મ વધે છે. એટલે તમે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જાઓ એટલે ધાતુપણાનો ગુણધર્મ વધવાનો. જ્યારે આવર્તમાં એક જ તમારી જે આડી હરોળ છે એની વાત કરીએ, ડાબીથી જમણે તરફ જાઓ તેમ ધાત્વીય ગુણધર્મ ઘટે છે. તો તમને આ વસ્તુનો ખ્યાલ ખાસ હોવો જોઈએ કે ભાઈ આવર્ત કોષ્ટકમાં ઊભી હરોળ અને આડી હરોળ. ઊભી હરોળ એટલે તમારો સમૂહ થયો, એમાં ઉપરથી નીચે તરફ જશો તેમ ધાતુ ગુણધર્મમાં વધારો જોવા મળશે, જ્યારે ડાબેથી જમણે ધાતુ ગુણધર્મમાં ઘટાડો જોવા મળે છે. બાકી બધા ધાતુઓના ગુણધર્મો જે સામાન્ય રીતે આપણને ખબર છે, સખત હોય, ઊંચા ગલન બિંદુ ધરાવનારા, રણકાર ઉત્પન્ન કરનારા, તણાવપણું ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવનારા, વિદ્યુત ઉષ્માના સુવાહક, આ બધો ખ્યાલ છે આપણને. આ આવર્ત કોષ્ટકના સંદર્ભમાં આને ખ્યાલ રાખવાનો. તો આ વાત થઈ તમારી ધાતુઓ વિશેની. એવી રીતે અધાતુઓની વાત કરીએ તો અધાતુઓ ઓરડાના તાપમાને ઘન અથવા વાયુ સ્વરૂપે હોય. જેવી રીતે ધાતુઓ તમારી સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં હોય, અપવાદરૂપ આપણે પારાની વાત કરી. અધાતુઓ સામાન્ય રીતે ઘન અથવા વાયુ અવસ્થામાં હોય છે. તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય, પણ એમાં પણ તમને અપવાદરૂપ સામાન્ય રીતે નીચા હોવા જોઈએ. જે રીતે ધાતુઓના ઊંચા છે, પરંતુ એમાં આપણે ગેલિયમ અને સીઝિયમનું જોયું કે ભાઈ એ નીચા ધરાવે. એવી રીતે અધાતુઓના ગલન બિંદુ નીચા, પરંતુ અપવાદરૂપ બોરોન અને કાર્બન છે તેના ઊંચા છે. આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ અધાત્વીય ગુણધર્મ ઘટે છે. જે તમને ધાતુની અંદર સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો ધાતુપણાનો ગુણ એટલે કે ધાત્વીય ગુણધર્મ વધે, એનો મતલબ અધાત્વીય ગુણધર્મ ઘટે એ સ્પષ્ટ થાય. તો અહીંયા તમને એ આધારે સમૂહમાં ઉપરથી નીચે જતા અધાત્વીય ગુણધર્મ ઘટે છે, અથવા એનાથી ઉલટું બોલવું હોય તો નીચેથી ઉપર તરફ જતા અધાત્વીય ગુણધર્મ વધે છે, આવું કહી શકાય. જ્યારે આવર્તમાં ડાબીથી જમણે, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા અધાત્વીય ગુણધર્મ વધે છે. જે ધાતુ માટે ડાબેથી જમણે જતા ધાતુપણાનો ગુણધર્મ તમારો ઘટે છે એવું હતું, અહીંયા સ્વાભાવિક છે કે અધાતુપણાનો ગુણધર્મ આવશે તો એ વધવાનો છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો છોકરાઓ, આ યાદ આવ્યું એટલા માટે કહી દઉં
તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને જ્યારે આપણે આના પછીનો આગલો ટોપિક જે છે જેમાં આપણે ભૌતિક ગુણધર્મોમાં આવર્તીય વલણ જે શીખવાના છે એમાં પરમાણુ ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, તો એમાં ડાબી બાજુથી જમણી બાજુ આવર્ત માટે અને ઉપરથી નીચે સમૂહ માટે શબ્દ જે વપરાય, વાક્ય પ્રયોગ થાય, એ તમારામાંથી ઘણા બધાને ખ્યાલ નથી રહેતો. સમૂહમાં જાય તો ડાબીથી જમણે કેટલાક લખી દે છે અને ઉપરથી નીચે આવર્તમાં લખાઈ જાય છે. એટલે આ ધ્યાન રાખજો. ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર જતા એ તમારો સમૂહ માટેનો જ વાક્ય રચના પ્રયોગ છે અને ડાબેથી જમણે અથવા જમણેથી ડાબે એ તમારા આવર્તના સંદર્ભમાં તમારે વાક્ય પ્રયોગ કરવાનો રહેશે. આ ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા તમને બે વસ્તુ ખાસ ખ્યાલ આવી ગઈ. ધાતુ તત્વો માટે ઉપરથી નીચે જઈએ તેમ ધાતુ ગુણધર્મ વધે. અધાતુ તત્વો માટે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ અધાતુપણાનો ગુણધર્મ ઘટે છે. આવર્તમાં ડાબેથી જમણે જઈએ તેમ ધાતુપણાનો ગુણધર્મ ઘટે છે, જ્યારે અધાતુપણાનો ગુણધર્મ વધે છે. તો આ તમને ખાસ સમૂહમાં અને આવર્તમાં ધાતુ અને અધાતુપણાનો ગુણધર્મ કયા ક્રમમાં વધે ઘટે એ તમને સ્પષ્ટ હોવું જોઈએ. બાકી બધા ગુણધર્મો તમને ખ્યાલ છે. મોટા ભાગની અધાતુઓ બરડ હોય છે, ઘન સ્વરૂપમાં છે પરંતુ બરડ છે, હાથમાંથી છૂટે પડે તો તૂટીએ તરત. અધાતુઓ વિદ્યુત અને ઉષ્માની અવાહક હોય છે, પરંતુ આમાં પણ આપણને અપવાદરૂપ ગણીએ તો ગ્રેફાઇટ અધાતુ છે છતાં એ વિદ્યુત વાહક છે એવું આપણને ખ્યાલ છે. તે તણાવપણા કે ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. તો અહીંયા તમને લગભગ આપણે એવું સમજીએ કે ન પૂછાય, પણ છતાં કદાચ પૂછાય તો તમને ધાતુઓ અને અધાતુઓ વિશેનો ભેદ સ્પષ્ટ કરો, આ પ્રકારનો તમને પ્રશ્ન પૂછાયો તો તમારે આ મુદ્દા તમારી સામે અહીંયા છે જ. તમે બંને વિરોધી જે કંઈક વાક્ય રચનાઓ છે એ લખશો, સરળતાથી તમે માર્ક મેળવી શકશો. તો આ વાત તમારી ધાતુ અને અધાતુપણાના ગુણધર્મના સંદર્ભમાં ખાસ આપણે જોઈ. આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે જતા અને ડાબેથી જમણે જતા ધાતુપણાનો ગુણધર્મ અને અધાતુપણાના ગુણધર્મમાં જે ફેરફાર થયો છે એ આધારે અહીંયા તમને હવે આ વસ્તુ સમજાવી છે. આપણો અધાતુઓ વિશેનો મુદ્દો અહીંયા આગળ પૂરો થયો. હવે જે તમને આપ્યું છે એ તમને આના આગલા ટોપિકમાં લઈ જવા માટે, એટલે અર્ધધાતુઓના સંદર્ભમાં સમજાવવા માટે છે કે ભાઈ તત્વના ધાત્વીયમાંથી અધાત્વીય ગુણધર્મમાં જે ફેરફાર થાય છે એ એકદમ સીધો એકાએક થતો નથી, પણ આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે જાડી સર્પાકાર રેખા મુજબ, આ જુઓ તમારી એકદમ સીધું નથી, સર્પાકાર પ્રમાણમાં તમારે આ ફેરફાર થતો જોવા મળે છે એવું સમજાવેલું છે. અને એ આધારે હવે તમારી પાસે છેલ્લો ત્રીજો વિભાગ તમારો જે વર્ગીકરણમાં ગણીએ તે અર્ધધાતુઓ અથવા ઉપધાતુઓની વાત થઈ. તો આ જે આપણી આકૃતિ છે એની અંદર આ જે જાડી સર્પાકાર તમારી જે રેખા છે જેમાં ધાતુમાંથી અધાતુપણામાં જે ગુણધર્મોનો ફેરફાર દર્શાવે છે એમાં આ રેખાના સંદર્ભમાં આવે છે. તો રેખાને સ્પર્શીને તમને જે લાલ બોક્સની અંદર જે તત્વોની સંજ્ઞા આપી છે એને જુઓ, અને એ સિવાયના તમારા હવે જે તત્વો છે ભૂરા કલરના તમારી બુકની અંદર આ આપેલું જ છે. આ ભૂરા કલરના જે બધા છે એ તમારા ધાતુઓ તરીકે ગણાય, જ્યારે આ લીલા કલરના છે અધાતુઓ તરીકે ગણાય. એમાં સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ બુકમાં આટલો ઉલ્લેખ છે. પોલોનિયમ અને એસ્ટેટાઇનનો ઉલ્લેખ નથી, કારણ કે આ બે તત્વો ભલે તમારા અર્ધધાતુઓ છે, બોક્સ પ્રમાણે જઈએ છીએ, કલર પ્રમાણે જઈએ છીએ, તો બુકમાં આપ્યું પણ છે એ પ્રમાણે પોલોનિયમ અને એસ્ટેટાઇન છે એ તમારે અર્ધધાતુઓ અથવા ઉપધાતુઓ છે, પરંતુ એ રેડિયો સક્રિય છે અને રેડિયો સક્રિય હોવાથી આયુષ્ય ક્ષણિક હોય એટલે એનો ઉલ્લેખ કરેલો નથી. તો આ આકૃતિ ઉપરની આકૃતિ એટલે આકૃતિ જાડી રેખાને અડોઅડ આવેલા આ કાળા કલરની જે ઝિગઝેગ તમારી જે લીટી છે એને અડોડ એટલે એને સ્પર્શીને, બરાબર, આ બધા આવર્ત કોષ્ટકમાં ત્રાસી રીતે આગળ વધતા તત્વોને, ત્રાસી રીતે જ વધે છે, બરાબર, નીચે તરફ અર્ધધાતુ તત્વો અથવા ઉપધાતુઓ કહે છે. એટલે અહીંયા તમને સીધા કોઈ પરફેક્ટ સ્થાન નથી આપ્યું. ધાતુઓનું ડાબી બાજુએ, અધાતુઓનું જમણી બાજુએ, સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો ધાતુપણાનો ગુણધર્મ તમારો વધે.
આવર્તમાં ડાબેથી જમણે જાવ તો અધાતુપણાનો ગુણધર્મ વધે એવું આપણે સ્પષ્ટ કહી શકીએ. અર્ધધાતુઓ માટે એવું નથી. આ પ્રમાણે તમારે અહીંયા સમજવું પડે. આ તત્વો ધાતુ અને અધાતુઓનો એમ બંનેનો ગુણધર્મ દર્શાવતા હોવાથી તેને ઉપધાતુઓ અથવા અર્ધધાતુઓ તરીકે ઓળખાવેલા છે. તો આ તમારી ધાતુ, અધાતુ અને અર્ધધાતુઓ આ તત્વોના ગુણધર્મને આધારે આપણે જે વર્ગીકરણ જોયું એ આ 3 વિભાગમાં અને ઇલેક્ટ્રોન રચનાને આધારે જે વર્ગીકરણ જોયું એ 4 વિભાગમાં છે. એટલે પ્રશ્ન પૂછાય તો ભૂલથી એકબીજામાં ન લખાય, એમ તો નહીં જ લખાય, કારણ કે બહુ અલગ રીતનો પ્રશ્ન તમારો થઈ જશે. ઇલેક્ટ્રોન રચનાને આધારે તો એસપીડીએફ, ભૌતિક ગુણધર્મોને આધારે અથવા ખાલી ગુણધર્મોને આધારે તો ધાતુ, અધાતુ અને અર્ધધાતુઓમાં આ રીતે તમારે દર્શાવવાનું રહેશે.